કેશોદના શેરગઢ ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકો ડેપ્યુટી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને 1973માં તેમને મળેલ સાંથણીની જમીનનો કબજો સોંપી આપવા માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું। જિલ્લા કલેક્ટરને સંબોધી લખાયેલા આ આવેદનમાં 1973ની સાલમાં વેરાવળ ડેપ્યુટી કલેક્ટર દ્વારા સાંથણીની જમીન આબાદ રાખવા હુકમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ સાંથણીની જમીન મળે તે માટે 1992, 2001, 2018માં માંગ કરવામાં આવી હતી। તેમ છતાં તંત્ર તરફથી આ સાંથણીની જમીન સોંપવામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। તાજેતરમાં જ્યારે કચ્છ જિલ્લાના 2 ગામ અને અમરેલી જિલ્લાના 1 ગામમાં સાંથણીની જમીન સોંપવા કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈ શેરગઢ ગામના અનુસૂચિત જાતિના અરજદારો અને આગેવાનોએ ડેપ્યુટી કલેક્ટરને અગાઉના 1973 હુકમનું પાલન કરી સાંથણીની જમીન ફાળવવા માંગ કરી છે। હાલ આ જમીન પર અન્ય લોકોનો કબજો હોય તેમની પાસેથી કબજો છોડાવવામાં આવે અને જે 16 અરજદારો છે તેમને આ સાંથણીની જમીનનો કબજો સોંપવામાં આવે તેવી માંગ કરી હતી। જો તેમ ન થાય તો કલેક્ટર કચેરીએ ધરણા કાર્યક્રમ યોજવા ચીમકી ઉચ્ચારી હતી। હું વાળા પ્રવીણભાઈ નારણભાઈ, ગામ શેરગઢ। અમે શેરગઢથી અને કેશોદ તાલુકાના પ્રમુખ સાથે અને અનુસૂચિત જાતિ સમાજને રજૂઆત કરવા આવ્યા। શેરગઢ ગામે જે 1973-72ની અંદર સાંથણી થયેલી હોય એના કબજા જેને હુકમ કરીને જે લોકોને સોંપવાના હતા એ સોંપવામાં આવેલા ન હોય તેની 1972માં 92માં અમે માંગ કરેલી હોય કબજો આપવાની। પછી અમે 2018 અને 2001 3 વાર માંગણી કરી હોય। હાલ સુધી તે કબજા અમને સોંપવામાં આવેલા નથી અને તે કબજા ઉપર બિન અધિકૃત દબાણ થયેલા હોય છે અને જે હુકમ છે એમાં ચોખ્ખું અને શુદ્ધ લખેલું હોય કે આ જમીન આબાદ રાખવી અને એમાં કોઈને કબજો કરવો નહીં, પણ હાલ પૂરતો એમાં બધા કબજા થયેલા હોય અને અમારે જો આ 2 મહિનાની અંદર આ કબજા સોંપવામાં નહીં આવે તો જુનાગઢ કલેક્ટર ઓફિસે ધરણા ઉપર બેસવાની અમારી તૈયારી છે। આ જે કબજા સોંપાણા હોય નજીકની કોઈ ઘટના ખરી? આ કંસ ભુજમાં ત્યાં જે જિગ્નેશભાઈ મેવાણીએ 2 ગામની અંદર સોંપેલા હોય, પછી અમરેલીમાં 2 દી પહેલા ખાંભામાં સોંપેલા હોય, આવા જ હુકમથી કબજા સોંપવામાં આવેલા હોય।